કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં ઉર્જા તફાવત ડેલ્ટા ઈ તેનું સૂત્ર ધાર્યું, બીજું આપણે આવૃત્તિ વિશેનો અભ્યાસ કર્યો, બીજું આપણે જોયું તરંગ લંબાઈ અને તરંગ સંખ્યા, અને તેના આધારિત આપણે એક એક્ઝામ્પલ જોયું હતું. હવે જો આજના લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ જોવાના છે, પણ આપણે પહેલા એક કામ કરીએ કે આગળના જે લેક્ચર આપણે ભણ્યા છીએ તેમાં જે સૂત્રો આવી ગયા એ સૂત્રો એકવાર જોઈ લઈએ. જો પહેલું આપણે જે સૂત્ર જોયું હતું કે બોહરનો પરમાણુ મોડેલ, બરોબર, એમાં ટોટલ આપણે 7 પોઈન્ટ જોયા હતા, અને પછી બોહરના પરમાણુ મોડેલમાં જે સૂત્રો હતા એની તારવણી એ શું શું હતી. તો બોહરે જે પરમાણુ મોડેલ આપ્યો છે તે હાઇડ્રોજન પરમાણુ માટે આપેલો છે, બરોબર. બધા જ તત્વો માટે બોહરનો પરમાણુ નમૂનો લાગુ પડતો નથી. કોના માટે લાગુ પડે? માત્ર હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા અન્ય સ્પીસીસ કે જેની પાસે એક ઇલેક્ટ્રોન હોય તેવા ઘટકો માટે બોહરનો પરમાણુ મોડેલ લાગુ પડે છે. તો આ સૂત્રો પણ બધા એવા છે, બરોબર. આ બોહરે જે આપ્યા છે આ બધા સૂત્રો બધા પરમાણુ માટે લાગુ પાડી શકતા નથી, માત્ર હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી અન્ય સ્પીસીસ માટે જ આ સૂત્રો લાગુ પાડી શકાય છે. તો જોઈએ, જો પહેલું સૂત્ર આપણે કંઈક એવું જોયું હતું કે ત્રિજ્યા કઈ રીતે મેળવાય. કોઈ પણ પરમાણુ હોય તો પરમાણુના કેન્દ્રથી પહેલી કક્ષા એની વચ્ચેનું અંતર એ ત્રિજ્યા થઈ ગઈ. બીજું પૂછે કે આ બીજી કક્ષા, તો બીજી કક્ષા વચ્ચેનું અંતર, એવી રીતે ત્રીજી કક્ષા એનું અંતર શું હોય, આ શું કહેવાય? ત્રિજ્યા આપણે કહીએ છીએ ને, બરોબર. તો પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન અથવા તો કક્ષા વચ્ચેનું જે અંતર છે એ ત્રિજ્યા. ત્રિજ્યા કઈ રીતે મેળવશો? તો કે r of n એટલે કે n ની કક્ષા સુધીનું અંતર ઇઝ ઇક્વલ ટુ 0.529 × n²/z, બરોબર. જ્યાં n ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે કક્ષાનો ક્રમ થાય ને z એટલે આપેલા પરમાણુનો પરમાણુ ક્રમાંક. 0.529 ની જગ્યાએ આપણે 0.53 લખી શકાય, બરોબર. 29 એટલે પછી શું આવે? 30 આવે. અહીંયા 3 આવવાના એટલે આપણે સીધા મૂકી દીધા, 3 મૂકી દીધા. એટલે r of n બરાબર એટલે કે n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેન્દ્રથી માપ્યું હોય તો 0.53 × n²/z એંગસ્ટ્રોમમાં માપી શકાય. બીજું જો 1 એંગસ્ટ્રોમ બરાબર તમે શું લખશો? તો કે 10⁻⁻10 મીટર લખાય. આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ત્રિજ્યા તમારે મોસ્ટ ઓફલી નેનોમીટરમાં મેળવવાની આવશે, એટલે એંગસ્ટ્રોમને તમે કેમાં ફેરવશો? નેનોમીટરમાં ફેરવતા આવડવું જોઈએ. બીજું આપણે જોઈએ સૂત્ર, તો કે n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કે જે ગતિ કરતા હોય એનો વેગ શું હોય. આ ઇલેક્ટ્રોન હશે એ કન્ટિન્યુ કેન્દ્રની ફરતે શું કરતા હોય? ગતિ કરતા હોય. તો એનો વેગ શું હોય? તો કે વેગ ઇઝ ઇક્વલ ટુ 2.189 × 10⁶ z/n મીટર/સેકન્ડ, બરોબર. આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. ત્રીજા સૂત્ર ઉપર આવીએ. આ સૂત્ર IMP છે, બરોબર. n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા તો n મી કક્ષાની ઉર્જા મેળવો. આ પરમાણુના કેન્દ્રથી જે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે કેટલી ઉર્જા ધરાવે છે, અથવા પહેલી કક્ષા છે એની ઉર્જા કેટલી છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં પણ તમે આન્સર મેળવી શકો અને જૂલ એકમમાં પણ મેળવી શકો. આ જે પહેલું સૂત્ર છે, બરોબર, તો કે n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. જ્યાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ લખાય, બરોબર. બીજું સૂત્ર આપણે જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટની જગ્યાએ જૂલમાં આપણે આન્સર મેળવવો હોય તો રીડબર્ગના સૂત્ર ઉપરથી પણ મેળવી શકાય કે n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બરાબર માઈનસ રીડબર્ગ અચળાંક × z²/n², બરોબર. જ્યાં રીડબર્ગ અચળાંકની વેલ્યુ શું હોય? 2.18 × 10⁻18 જૂલ હશે, બરોબર. આપણે આગળ વધીએ. બીજું જો n મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ ઓફ કાઇનેટિક એનર્જી, અને પોટેન્શિયલ એનર્જી કરતા કેટલી હોય? બીજા અડધી હશે, બરોબર. પોટેન્શિયલ એનર્જી ભાગ્યા 2 લખી શકાય ને. આ રીતે આપણે સૂત્ર મેળવી શકાય. તેના પછીનું સૂત્ર જોઈએ. જો ઉર્જા તફાવત ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? રીડબર્ગ અચળાંક. અહીંયા મેં તમને z² લખાયો નહોતો, શા માટે? તો આગળનું જે આપણે સૂત્ર ધાર્યું હાઇડ્રોજન માટે જ હતું. હવે હાઇડ્રોજન માટે z તો એક જ છે, પણ ઘણી વખત એવું થશે કે હાઇડ્રોજનની જગ્યાએ હિલિયમ +1 આપેલો છે તો z ની વેલ્યુ કેટલી થાય? 2. એટલે આ સૂત્ર તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ, બરોબર. આગળ વધી. જ્યાં NO5 એટલે શું છે? પ્રારંભિક કક્ષા, અને NO5 એટલે કોણ થઈ ગઈ? અંતિમ કક્ષા છે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે h ન્યુ ના સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા E/h ન્યુ ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર પણ યાદ રાખવું પડશે, અને તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/λ બરાબર આ સૂત્ર પણ થશે.
બરોબર, એટલા સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ. બરોબર, તો આ સૂત્રોની મદદથી તમને જે એક્ઝામ્પલ આપશે એ તમે સારી રીતે ગણી શકશો. અહીંયા એક ધ્યાન રાખજો, r ની વેલ્યુ તમને ખ્યાલ હોવી જોઈએ કે r ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 1.096 ગુણ્યા 10 ની કેટલી ઘાત 5 ઘાત સેન્ટીમીટર ઇન્વર્સ, અથવા તો મીટર ઇન્વર્સ માં ફેરવું હોય તો અહીંયા ઘાત 10⁵ ની જગ્યાએ કેટલી થઈ જાય 10⁷. બીજું આપણે આગળ વધીએ તો r ઇઝ ઇક્વલ ટુ તમે ડાયરેક્ટ મૂકી શકો કે 1.096 એટલે આ નિયર અબાઉટ 1 જ છે. આને આપણે લખતા નથી તો શું થાય 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ, અથવા તો બીજી કિંમત થાય 10⁷ સેન્ટીમીટર ની જગ્યાએ મીટર ઇન્વર્સ. એટલે r ની જગ્યાએ તમે ડાયરેક્ટ શું મૂકી દો 10⁵ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો 10⁷ મીટર ઇન્વર્સ મૂકી શકો. તો આટલા સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે આગળ વધીએ, સૂત્રો જોયા તે સૂત્રો ઉપરથી અમુક એક્ઝામ્પલ જોઈએ. જો ટેક્સ્ટબુક તમારી પાસે હશે, કોયડા નંબર 2.11 જુઓ, તેમાં શું રકમ આપેલી છે? હિલિયમ પ્લસ ની પ્રથમ કક્ષાની સાથે સંકળાયેલી ઉર્જા ગણો. કોયડા નંબર 2.11 છે. કોયડા નંબર 2.11 શું કીધું? હિલિયમ પ્લસ એટલે કે +1 એટલે કે 1 ઇલેક્ટ્રોનનું હિલિયમે શું કર્યું હોય? દાન કર્યું હોય. તો તેની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. પ્રથમ કક્ષા એટલે આપણે શું કહીશું? n = 1. પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા, તો ઉર્જા શું થઈ જશે? E(1) થશે ને. તો તમને પૂછેલું છે આમાં કે E(1) શું હોય? પહેલી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા શું હશે અને તે કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? એટલે કે તમને પહેલી કક્ષાની ત્રિજ્યા પણ પૂછેલી છે, R(1) એ શું હોય? હવે જો હિલિયમ +1 છે એ હાઇડ્રોજન જેવો જ થશે. જો હાઇડ્રોજન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય. હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય. પણ હું તમને એમ કહું કે હિલિયમ +1 તેને 1 ઇલેક્ટ્રોન નું દાન કરી નાખ્યું, એટલે આ છે હાઇડ્રોજન જેવો થઈ જશે ને. બરોબર. અને જો હિલિયમ ની તમે ઇલેક્ટ્રોન રચના જુઓ, જો હિલિયમ એટલે શું? એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય. અહીંયા શું હશે? સેન્ટરમાં 2 પ્રોટોન, બરોબર, અને 2 ન્યુટ્રોન. અને આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. આ રીતે આ હિલિયમ નો શું થઈ ગયો? પરમાણુ થઈ ગયો. પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ અહીંયા આપણને હિલિયમ આપેલો નથી, હિલિયમ +1 આપેલો છે. એનો મીનિંગ એમ કે 1 ઇલેક્ટ્રોન એમાંથી કેવો હોય? દૂર થઈ ગયો હોય. આ રીતનું છે. તો કઈ કક્ષા થઈ? પહેલી કક્ષા કહેવાય ને. તો હિલિયમની પ્રથમ કક્ષા માં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવાની છે. અને આની ત્રિજ્યા શું હોય? અહીંયાથી અહીંયાનું અંતર, એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા શું હોય એ ગણવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો ઉર્જા માટે તમે સૂત્ર શું મૂકશો? જો તો રીડબર્ગ અચળાંક વાળું વેલ્યુ પણ મૂકી શકો, ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું સૂત્ર પણ મૂકી શકો. આપણે એક કામ કરીએ, રીડબર્ગ અચળાંક વાળી વેલ્યુ મૂકીએ તો શું થાય? તો E(n) = શું સૂત્ર છે? -રીડબર્ગ અચળાંક z²/n². છે આ રીતે સૂત્ર. તો રીડબર્ગ અચળાંકની વેલ્યુ આપણે મૂકીએ તો શું થાય? તો કે માઇનસ નિશાની તો છે તે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ગુણ્યા z². હિલિયમ માટે z શું હોય ગયો? હિલિયમ એટલે એનો પરમાણુ ક્રમાંક 2, માટે z ની વેલ્યુ કેટલી હોય? 2. તો z² એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. અહીંયા n², તો n ની વેલ્યુ 1 નો વર્ગ કેટલો થાય? 1. બરાબર. હવે જો 2.18 ગુણ્યા 4 કરો, શું આન્સર આવશે? 2.18 ગુણ્યા 4 કરશું 8.72. શું આવશે? -8.72 ગુણ્યા 10⁻18 જૂલ. તો પહેલો ક્વેશ્ચન ક્લિયર થયો. E(n) એટલે કેટલામી કક્ષા છે? પહેલી કક્ષા માટેની વાત છે. બરોબર. એટલે અહીં આપણે શું લખીએ છીએ? E(1). સાવ ઈઝી ક્વેશ્ચન છે. બીજું પૂછેલું છે R(1) એટલે કે ત્રિજ્યા. તો ત્રિજ્યા માટેનું સૂત્ર કંઈક આવું છે, R(n) = 0.529 ઇન્ટુ શું લખીએ છીએ ત્રિજ્યા માટે? n²/z. n²/z n². બરોબર. કેટલામી કક્ષા કીધી છે? પહેલી કક્ષા માટે. તો R(1) = શું થાય? 0.529 ઇન્ટુ n એટલે પહેલી કક્ષા, પહેલી કક્ષા એટલે 1, 1 નો વર્ગ 1, અહીંયા z. હિલિયમ માટે z કેટલો છે? 2.
આન્સર આવશે એંગસ્ટ્રોમ માં 0.529 એના ભાગ્યા 2 કરો આન્સર આવશે 0.2645 એંગસ્ટ્રોમ 0.2645 એંગસ્ટ્રોમ બરાબર હવે જો તમને ખ્યાલ છે કે એંગસ્ટ્રોમ બરાબર શું લખાય 10⁻⁻10 મીટર તો મૂકી દઈએ 2645 ગુણ્યા 10⁻⁻10 મીટર બરાબર અહીં અમારે 10⁻⁹ લાવવું છે શું લાવવું છે 10⁻⁹ તો -10 હોય -9 લાવવું તો +1 કરવું પડે તો શું થઈ જાય -9 તો અહીંયા 1 ઘાત ઓછી કરવી પડે -9 કરવી હોય તો અહીંયા +1 ઘાત જેટલામાં વધારો કરવો પડે +1 ઘાત ક્યારે વધે તો કે પોઈન્ટ સી ડાબી બાજુ જાય તો એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડું તો આ પોઈન્ટ આગળ વયો જાય તો જુઓ તો આ પોઈન્ટ આગળ વયો જશે 0.2645 અહીં કઈ નથી એટલે આગળ શું મૂકી દઈએ 0 ગુણ્યા 10⁻⁻ કેટલા થશે 9 મીટર તો તમને ખ્યાલ છે કે 10⁻⁹ તેના માટે નેનો આપણે વાપરીએ છીએ તો શું થઈ જાય જો તો 0.02645 નેનોમીટર આની જગ્યાએ શું લખશો નેનો n મીટર તો છે જ તો પહેલી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા કેટલી થઈ જાય 0.02645 નેનોમીટર ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.13 તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તેમાં સ્વાધ્યાયમાં જાઓ અને દાખલા નંબર 2.13 જો રકમ શું આપી છે જો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n બરાબર 4 માંથી ઉર્જા સ્તર n બરાબર 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે અહીંયા તમને હાઇડ્રોજન પરમાણુ આપી દીધેલો છે અને શું કીધું તો કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન n બરાબર 4 ઉર્જા સ્તર એટલે કે કક્ષા માંથી બરોબર ઇલેક્ટ્રોન છે n બરાબર 4 ઉર્જા સ્તર છે ત્યાંથી શું થાય n = 2 માં સંક્રમિત થાય છે n = 2 ઉર્જા સ્તરમાં સંક્રમિત થાય એટલે કે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમણ પામતો હોય ત્યારે આ હાઇડ્રોજન પરમાણુ માટે લેમ્ડા = ખાલી જગ્યા હોય આ ક્વેશ્ચન છે હવે જો અહીંયા ધ્યાન રાખજો અહીંયા પ્રારંભિક કક્ષા કઈ થાય અને અંતિમ કક્ષા શું છે એ તમને ખબર હોવી જોઈએ પ્રારંભિક કક્ષા કઈ થશે ચોથી કક્ષાથી પ્રારંભિક થાય કેમ કે ઇલેક્ટ્રોન થી ચોથી કક્ષામાં છે એમ કીધું અને જાય છે ત્યાં બીજી કક્ષામાં તો અંતિમ કક્ષા કઈ થશે બીજી બરોબર હવે જો લેમ્ડા મેળવવો છે તો આપણી પાસે એક સૂત્ર છે કે ડેલ્ટા E = h ન્યુ થાય બરોબર ન્યુ = શું લખાય તો કે c/લેમ્ડા તો લેમ્ડા મેળવવો હોય તો લેમ્ડાના સૂત્રનો આપણે કરતા બનાવીએ તો શું થાય hc/delta E એનો મીનિંગ એમ કે જો લેમ્ડાની વેલ્યુ તમારે મેળવવી હોય તો ડેલ્ટા E ની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ h અને c તો કેવા ફિક્સ અચળાંક વેલ્યુ છે એટલે અંશ તો તમને ખબર છે આ છેદની વેલ્યુ મળી જાય તો લેમ્ડાની વેલ્યુ મળી જશે તો ડેલ્ટા E મેળવી લઈએ આપણે શું મેળવી લઈએ ડેલ્ટા E તો ડેલ્ટા E નું આપણી પાસે એક સૂત્ર છે કે રીડબર્ગ અચળાંક * z² પણ z² લખવાની જરૂર નથી કેમ કે હાઇડ્રોજન માટે z ની વેલ્યુ કેટલી છે 1 એનો વર્ગ કરશો એટલે એક જ આવશે કૌંસમાં શું આવશે 1/ni² - 1/nf². તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે n of i અને n of f કઈ છે બરોબર તો જો n of i એટલે શું થશે પ્રારંભિક કક્ષા i એટલે કે ઇનિશિયલ એટલે પ્રારંભિક તો પ્રારંભિક કક્ષા કઈ છે ચોથી એ પાંચમો ક્રમ છે બરોબર પાંચમી કક્ષામાંથી ક્યાં આવે છે બીજી કક્ષામાં આવે છે રકમમાં સરખું નહીં ચોથી કક્ષા છે કેટલી છે ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે તો પ્રારંભિક કક્ષા કઈ થશે ચોથી અને ફાઇનલ એટલે કે અંતિમ કક્ષા કઈ થશે બીજી તો આ બે વેલ્યુ તમારી પાસે છે રીડબર્ગ અચળાંકની વેલ્યુ પણ છે અત્યારે આપણે રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકતા નથી 1/ni², 4 નો વર્ગ કેટલો થાય 16 - 1/nf², 2 નો વર્ગ કેટલો થાય 4 આપણે આનું સાદુરૂપ આપીએ જો સાઈડમાં 1/16 - 1/4 લસા કાઢીએ 16 આપણે લાવવા છે તો અહીંયા આ પદને 4 વડે તમે ગુણી નાખો તો 4 × 4 એટલે 16 થાય
છેદમાં 4 વડે ગુણ્યા તો અંશમાં 4 વડે ગુણવા પડે. જે છેદમાં કામ કરો છો એ જ અંશમાં કરવું પડે. તો વધ્યું શું જુઓ તો આને આપણે શું લખશું 1/16 માઇનસ અંશમાં 1 ગુણ્યા 4 એટલે 4 છેદમાં શું થયા 16. લસા શું આવી જશે 16 1 માઇનસ 4 1 માંથી 4 જાય એટલે શું થાય -3/16. તો આનું સાદુરૂપ આવ્યું -3/16. મૂકી દઈએ તો રીડબર્ગ અચળાંક -3/16. રીડબર્ગ અચળાંકની વેલ્યુ હવે મૂકીએ તો કે 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા માઇનસ આગળ લઈ લઈએ 3/16. રીડબર્ગ અચળાંકની વેલ્યુનો એકમ શું આવશે જૂલમાં આવશે. 2.18 ગુણ્યા 3/16 કરો તો આન્સર શું આવે છે? આન્સર આવશે -0.4087. 0.4087 ગુણ્યા 10⁻18 કયો એકમ આવશે? જૂલ એકમ આવશે. એક કામ કરીએ 4 પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ -4.087 ગુણ્યા 10 કેટલી થશે 19 જૂલ. જમણી બાજુ આગળ વધે તો માઇનસ ઘાતમાં વધારો થાય. આ તમને શું મળી ગયું? ડેલ્ટા E મળી ગયું. લેમ્ડા તો તમે જાતે મેળવી લેશો. લેમ્ડા HC ΔE થાય. ડેલ્ટા E ની વેલ્યુ અહીંયા તમે મૂકી દેજો. તો h ની વેલ્યુ શું થાય? લેમ્ડા મેળવો છે ને, h ની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. c એટલે કે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ છેદમાં આવશે ડેલ્ટા E. ડેલ્ટા E ની વેલ્યુ -4.087 ગુણ્યા 10⁻19 જૂલ. આનું સાદુરૂપ આપશું. છેલ્લો ફાઇનલ આન્સર લખી નાખું છું. લેમ્ડા શું લખાશે 486.37 486.37 નેનોમીટર. તો મેં નેનોમીટરમાં ફેરવીને સીધો આન્સર મૂકી દીધો છે. તમને પહેલા આન્સર મળશે મીટરમાં મળશે, કેમ કે જૂલ અહીંયાથી ઉડશે, સેકન્ડ અહીંયા છેદમાંથી સેકન્ડ ઉડશે. એટલે આનું સાદુરૂપ આપશો એટલે તમને આન્સર મીટરમાં મળશે, અને નેનોમીટરમાં ફેરવતા તમને આવડવો જોઈએ. ફાઇનલ આન્સર અહીંયા શું આવશે કે જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રમિત થાય છે ત્યારે ઉત્પન્ન થતી તરંગ લંબાઈ કેટલી હશે? 486.37 નેનોમીટર. તો આન્સર થઈ ગયું. હવે આગળ વધીએ. બીજો એક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16. આમાં પાછા બે ક્વેશ્ચન આપેલા છે. પહેલો ક્વેશ્ચન જોઈએ તો શું આપેલો છે? હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. બરોબર. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે પ્રથમ કક્ષાની ઉર્જા -2.18 ગુણ્યા 10 કેટલી ઘાત આપેલી છે? -18 જૂલ પ્રતિ એટમ અથવા તો એટમ ઇનવર્સ. એટલે કે એક એટમની, એટમ એટલે આપણે શું બોલીએ? પરમાણુ બોલે. એક પરમાણુની ઉર્જા કેટલી છે? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો ક્વેશ્ચન એવો પૂછ્યો છે તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? એટલે કે n = 5. એટલે કે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તો કે E5 કેટલી હોય? સાવ ઈઝી ક્વેશ્ચન છે. જો સૂત્ર શું બની જાય તો કે E of n અહીંયા શું લખીએ છે? માઇનસ ઓફ રીડબર્ગ અચળાંક ગુણ્યા z² upon n². તમને કીધું પાંચમી કક્ષા તો E of 5 માઇનસ રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકી દો 2.18 ગુણ્યા 10⁻18. z ની વેલ્યુ કેટલી થાય? હાઇડ્રોજન માટે 1 એટલે 1 નો વર્ગ 1, અને કક્ષા કેટલામી કીધી? પાંચમી. તો 5 નો વર્ગ કેટલો થઈ જશે? 25. અને આન્સર કેમાં આવશે? જૂલ એકમમાં આવશે. 2.18 ભાગ્યા 25 કરો, આન્સર શું આવે? જો 2.18 ભાગ્યા 25 કરશો 0.0872. 0.0872 ગુણ્યા 10⁻18 જૂલ. એક કામ કરીએ, 8 પછી પોઈન્ટ લાવવાનો પ્રયત્ન કરીએ એટલે એક ડગલું અને બીજું ડગલું, બે ડગલા જમણી બાજુ આગળ વધીએ. આન્સર આવે 8.72 ગુણ્યા 10⁻18 ને જઈએ 10⁻20 જૂલ. તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા તમને મળી ગઈ. કેટલી મળી? -8.72 ગુણ્યા 10⁻20 જૂલ. બરોબર. આ પહેલો આન્સર થઈ ગયો. જૂલ આ પર એટમ છે એટલે અહીં લખવું પડશે ને, એટમ ઇનવર્સ.
એટલે એક એટમની ઉર્જા 5મી કક્ષા માટે આ થશે. છે એટમ એટલે આપણે શું બોલીએ છીએ? પરમાણુ કહેવાય. શું કહેવાય? પરમાણુ. હવે જો એની પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ. હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. એટલે તમને બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે n = 5, 5મી કક્ષાની ત્રિજ્યા એટલે કે r of 5 શું હોય? તો r of n = શું લખીએ? 0.529 into z²/n એંગસ્ટ્રોમ. આ સૂત્ર છે. તો 5મી કક્ષા માટે આપણે મેળવી લઈએ. જો શું થાય અહીંયા સૂત્રમાં ધ્યાન રાખજો, અંશમાં આવશે n²/z. કઈ કીધી? r of 5 એટલે 5મી કક્ષા 0.529 into n². n ની વેલ્યુ કેટલી? 5, 5 નો વર્ગ 25 છેદમાં z. z એટલે હાઇડ્રોજન માટે 1 થશે એંગસ્ટ્રોમ. 0.529 into 25 કરો, શું આન્સર આવે છે? જો એમાં આન્સર આવશે 13.225. શું આવશે? 13.225 એંગસ્ટ્રોમ. બરોબર. આ 5મી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા મળી ગઈ. આનો આ ક્વેશ્ચન છે, આનો આન્સર ને નેનોમીટરમાં પૂછે એટલે ખાલી જગ્યા નેનોમીટર થાય એ તમને ખબર હોવી જોઈએ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર થાય. આ યાદ રાખવાનું. આના ઉપરથી તમારે નેનોમીટરમાં આન્સર જાતે મેળવવાનો. બરાબર. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 2.16 અહીંયા કમ્પ્લીટ થાય. એક આ પહેલો આન્સર મળી ગયો અને બીજો ક્વેશ્ચન હતો એનો આ બીજો આન્સર મળ્યો.